માં ભગવદ્ ગીતા ભક્તિ, કર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર કર્મ તેમજ જીવનનો નિર્વાહ કેમ કરવો એનો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનજીને કુરુક્ષેત્રમાં આપો. અને ત્યારે જ મહાભારત રૂપી યુદ્ધ ક્ષેત્રમાં શરૂ થઈ ગયો માં ભગવદ્ ગીતા રૂપી જીવનનો અમૃતમય રસધારા સ્વરૂપી જ્ઞાનનો ઉપદેશ, જે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી નીકળ્યો હતો. યુદ્ધ ક્ષેત્રમાં સામેના પક્ષમાં પોતાના સ્વજનો સાથે યુદ્ધ કરવાનું છે એમ સમજીને વિરહના ઊંડા શોકમાં ડૂબી જાય છે અને ત્યારે પોતાના શસ્ત્રોને તેજીને રથ પર ઉદાસીનતા સાથે બેસી ગયા. જ્યારે અર્જુન વિરહની વેદનામાં આસક્તિ સાથે માયાજાળમાં ફસાઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અમૃતમય વાણી દ્વારા અર્જુનને યુદ્ધ ક્ષેત્રમાં 18 અધ્યાય રૂપે ગીતાનો ઉપદેશ આપીને યુદ્ધ માટે સજ્જ થવા જણાવ્યું. અને આજે હું ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી તમારી સમક્ષ એ જ માં ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને પ્રસ્તુત થયો છું. તો જોડાયેલા રહેજો મિત્રો મારી સાથે. હર હર મહાદેવ.